વિચિત્ર મનુષ્ય છેલ્લા 30 વર્ષથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમને જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો। સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા, દૂધવાળાના હિસાબ ચૂકવી દેતા। બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું, આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો? ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે? જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતીએ આવ્યો હતો। આજે તારો ભાઈ ડોક્ટર છે, તારી બહેન વકીલાત કરે છે ને તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો। પણ બાપા, એ માંગ આજે આપની પાસે મોટર છે, રહેવાનો આપણો ઓનસીટનો ફ્લેટ છે, બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે। એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતીયું બાગ કર, જે આવે તે નફો। અવતરણચિહ્ન મનુષ્ય જ્યારે પૈસો ન હોય ત્યારે ઘેર બેઠા શાકભાજી ખાય, જ્યારે પૈસો હોય ત્યારે સરસ રેસ્ટોરન્ટમાં જઈને એ જ શાકભાજી ખાય। જ્યારે પૈસો ન હોય ત્યારે બાઇસિકલ ચલાવે, જ્યારે પૈસો હોય ત્યારે તેવી જ બાઇસિકલ જીમમાં જઈને ચલાવે। જ્યારે પૈસો ન હોય ત્યારે રોજી કમાવા પગે ચાલે, જ્યારે પૈસો હોય ત્યારે ચરબી બાળવા પગે ચાલે। વિચિત્ર મનુષ્ય પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી। જ્યારે પૈસો ન હોય ત્યારે લગ્ન કરવા ઈચ્છે, જ્યારે પૈસો હોય ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે, જ્યારે પૈસો ન હોય ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે, જ્યારે પૈસો હોય ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે, જ્યારે પૈસો ન હોય ત્યારે પૈસાવાળાની જેમ વર્તે, જ્યારે પૈસો હોય ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે। વિચિત્ર મનુષ્ય ક્યારેય સાદું સત્ય નહીં બોલે। કહેશે કે શેરબજાર ખરાબ છે પણ તોય સટ્ટો ચાલુ રાખે, કહેશે કે પૈસો અનિષ્ટ છે પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે, કહેશે કે ઉચ્ચ પદવીમાં એકલતા છે પણ તેની અપેક્ષા છોડે નહીં, કહેશે કે જુગાર અને દારૂ ખરાબ છે પણ તેમાં અટવાયેલો રહે। વિચિત્ર મનુષ્ય જે કહે તે માને નહીં અને જે માનતો હોય તે કહે નહીં।